કેમ છો બાળકો? ચાલો ફરી પાછા મળીએ છીએ. આપ ઘરે રહી અને સારી રીતે તૈયારી કરતા હશો. મિત્રો, આ જુસ્સો ટકાવી રાખવાનો છે. જ્યારે રાષ્ટ્ર ઉપર આવડું સંકટ આવ્યું હોય એ સમયે આપણી સાવધાની અને સતર્કતા જ આપણને મુશ્કેલીમાંથી ઉગારી શકે છે. એ રીતે જ્યારે આપણો અભ્યાસ પણ આવી રીતે એક સ્કૂલના માધ્યમ દ્વારા ક્લાસરૂમમાં નથી મળી શકતા, તો એના વિકલ્પ તરીકે આપણે આ જે રીતે પણ ભણીએ છીએ એને તમારે સાર્થક કરવાનું છે. તમારા તમામ એફર્ટને આમાં લગાડી અને પૂરી ક્ષમતાથી મહેનત કરવાની છે. મિત્રો, નિયમિત કામ કરજો. જે કાંઈ લેક્ચરની અંદર ચાલે છે એને લખીને તૈયાર કરો, મોઢે લખવાનો પ્રયત્ન કરો અને એવું જ સમજો કે આપણી રેગ્યુલર સ્કૂલ ચાલુ છે અને આપણે જે રીતે ક્લાસરૂમમાં ભણીએ છીએ એ જ રીતે ગંભીરતાથી આપની આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો મિત્રો, અને સારી રીતે ભણો. એ માટે આપ બધાને ઓલ ધ બેસ્ટ. સાથે નવો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ. તો છેલ્લે એન્ટાગોનિસ્ટ એગોનિસ્ટ પૂરું કર્યું હતું. ત્યારબાદ હવેનો જે આપણો નવો ટોપિક છે ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા. એટલે કે દવાના જુદા જુદા વર્ગ છે એ ચિકિત્સામાં કઈ રીતે વપરાય. ચિકિત્સા એટલે કે સારવાર, થેરાપીમાં કઈ રીતે વપરાય. કોઈ પણ રોગ છે એની સારવાર માટે કેવી રીતે દવા વપરાય અને કઈ દવા વપરાય. તો મિત્રો, અહીંયા કીધું છે કે આ વિભાગમાં આપણે કેટલાક અગત્યના વર્ગોના ઔષધોની ચિકિત્સીય ક્રિયાની ચર્ચા કરીશું. જેમાં પહેલું છે પ્રતિ એસિડ પદાર્થો. બહુ જાણીતી દવા છે અને મોટા ભાગે આનો ઉપયોગ ઘણા લોકોના રૂટીનમાં જ વારંવાર કરવો પડતો હોય છે, કારણ કે આ જે પ્રતિ એસિડ પદાર્થ મતલબ કે એસિડનો નાશ કરનારા પદાર્થો. તો તમને ખ્યાલ જ હશે કે એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય તો કયો રોગ થાય? તો કે એસિડિટી, જેનાથી જઠરમાં બળતરા થાય. તો આના ઘરેલું કે કોઈ અન્ય ઉપચાર તરીકે આપણે ઘણીવાર એસિડિટી થાય તો ઠંડુ દૂધ પીતા હોઈએ. બજારમાં જે ઈનોના પાઉચ મળે છે એ ઈનો દ્વારા પણ એસિડિટી મટાડી શકાય છે. તો એમાં કયા પ્રકારની દવા હોય છે? એસિડિટી લાંબો સમય રહે તો શું તકલીફ પડે? આ વિશેની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરીશું. જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થવાના કારણે બળતરા અને દુખાવો થાય છે. વધારે પડતો એસિડ જઠરમાં ઉત્પન્ન થાય એટલે તમને જઠરમાં બળતરા થાય અને વધારે પડતી એની અસર રહે તો દુખાવો પણ થાય. તેના ગંભીર કિસ્સાઓમાં એટલે તો કે વધુ પડતી એસિડિટી અને લાંબો સમય રહી જાય તો જઠરમાં ચાંદા પડી જાય, જેને અલ્સર કહેવાય. હવે 1970 સુધી એસિડિટીના ઉપચાર તરીકે અથવા તો ઉપચાર માટે મતલબ કે એની સારવાર માટે માત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે બીજું કંઈ નહીં, NaHCO3. આને તમે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકો. અથવા બીજું તમને કીધું છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ પ્રતિ એસિડ પદાર્થ તરીકે વપરાતા હતા. એટલે કાં તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વપરાતો અથવા તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વપરાતું. મતલબ આ બે દવા 1970 સુધી એસિડિટીની સારવારમાં વપરાતી. પ્રતિ એસિડ એટલે એસિડિટીની સારવાર કરતી દવા. પરંતુ તકલીફ શું થઈ? વધુ હાઇડ્રોજન કાર્બોનેટ જઠરને આલ્કલાઇન બનાવી શકે છે
આલ્કલાઇન એટલે બેઝિક બનાવી દે. મતલબ કે તમે જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્વારા એસિડિટીની સારવાર કરો અને વધારે પડતો જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તમારાથી ખવાઈ જાય તો જઠરમાં જે એસિડ ઉત્પન્ન થયો એને તો તટસ્થ કરી દેશે, પણ સાથે સાથે એનું વધુ પ્રમાણ જઠરને આલ્કલાઇન બનાવી દેશે. આલ્કલાઇન એટલે બેઝિક બનાવી દેશે. અને વધારે પડતું જો જઠર બેઝિક થઈ જાય તો ફરી પાછો વધારે એસિડના ઉત્પાદનને પ્રેરિત કરે. એટલે જઠરમાં જો બેઝ વધી જાય હવે તો જઠર પાછું એસિડ ઉત્પન્ન કરવાનું. તો ટૂંકમાં એવું કહેવા માગે કે વધુ હાઇડ્રોજન કાર્બોનેટ જઠરને આલ્કલાઇન બનાવી શકે છે અને વધારે એસિડના ઉત્પાદનને પ્રેરિત કરે છે. આપણે તો ખરેખર એસિડનું ઉત્પાદન ઘટાડવું છે, પણ આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે 1970 સુધી વપરાતી આ એનો ગેરફાયદો છે અથવા નુકસાન છે. તો હવે આના બદલામાં આપણે કઈ દવા ખાવી જોઈએ? તો કે સાહેબ જો અહીંયા બીજી આપી છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ. મતલબ કે આને ખાવી જોઈએ. તો એ એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ છે અને મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે. મતલબ કે બે ધાતુ જ થઈ ને, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. એટલે ત્યાર પછીની લીટી એવું કીધું કે ધાતુ હાઇડ્રોક્સાઇડ સંયોજનો આના ઉત્તમ વિકલ્પ છે, એલ્યુમિનિયમના અને મેગ્નેશિયમના. એનું કારણ શું? તો કે તેઓ અદ્રાવ્ય હોવાના કારણે પીએચને તટસ્થ મૂલ્યથી આગળ વધવા દેતા નથી. મતલબ એ કદાચ વધારે ખવાઈ જશે પણ પીએચને 7 જ રાખશે. તટસ્થ એટલે કેટલી રાખશે? 7. એનાથી આગળ વધવા ના દે એટલે તમારા શરીરની અંદર આલ્કલાઇન માધ્યમ ઉત્પન્ન થવા દેતા નથી ટૂંકમાં. હવે આ બે દવા જે છે એ ક્યારે કામ આવી? તો કે એસિડિટી થઈ ગયા પછી. અને એ દવાએ કર્યું શું? તો કે જે એસિડ ઉત્પન્ન થયો હતો ને એને તટસ્થ કરી દીધો. પણ વિચારો તમે, એસિડ ઉત્પન્ન થયો તો એને ઉત્પન્ન થતો રોક્યો નહીં, માત્ર ઉત્પન્ન થયેલા એસિડને નાશ કર્યો અથવા તો એ એસિડનું પ્રમાણ ઘટાડ્યું. પણ કેવી રીતે એસિડ ઉત્પન્ન થયો, એનું કારણ શું હતું, એના ઉપર કાંઈ અસર કરી નહીં. એટલે હવે આગળ શું શીખીએ છે? આ ઉપચારો માત્ર લક્ષણોને નિયંત્રિત કરે, તેના કારણોને નહીં. બરાબર છે, એસિડિટી થઈ તો એસિડ જે ઉત્પન્ન થયો એના માટે તમે ધાતુના હાઇડ્રોક્સાઇડ ખાધા તો એ જે ઉત્પન્ન થઈ ગયો છે એ એસિડને તટસ્થ કરે છે, પણ ઉત્પન્ન જે થયો છે એના કારણને રોક્યું નથી. મતલબ એને ઉત્પન્ન થતો રોકી શકતા નથી. ઉત્પન્ન થઈ ગયેલો છે ને એને તટસ્થ કરે. તેથી આ ધાતુ ક્ષારોથી દર્દીની સારવાર સરળતાથી કરી શકાતી નથી. કારણ કે સારવાર મતલબ ગમે તે રોગને મૂળમાંથી મટાડવો. તો આનાથી કંઈ ઉત્પન્ન થતો તો રોકી નથી શકાતો. આગળ વધેલી અવસ્થામાં ચાંદા પ્રાણઘાતક હોવાના કારણે તેનો એકમાત્ર ઉપચાર જઠરના અસરગ્રસ્ત ભાગને દૂર કરવાનો હોય છે. એટલે ઘણી વખત અલ્સર થઈ જાય અને પછી એ અલ્સર જો દવાથી ના મટે તો એ પ્રાણઘાતક નીવડે. મતલબ એ અલ્સર જે છે એ કેન્સરમાં ફેરવાઈ જાય. તો આનો વિકલ્પ એક જ હોઈ શકે કે તમારે ઓપરેશન દ્વારા જે કાંઈ જઠરના ભાગમાં ચાંદા પડ્યા છે એટલા ભાગને દૂર કરી દેવાનો અને જઠરનો બાકીનો જે સારો ભાગ હોય એટલો જ શરીરમાં રાખવામાં આવે. તો આ ઓપરેશનથી આ સારવાર થાય. હવે અતિ એસિડિટીના ઉપચારમાં મુખ્ય પરિવર્તન તે શોધ પછી થયું. કઈ શોધ પછી? તો કે હવે એ કહે છે, મતલબ કે જે પરિવર્તન આવ્યું ને એ આ શોધ પછી પરિવર્તન આવ્યું. એ કઈ શોધ? તો કે હવે પછીની લીટીમાં કહે છે, જે મુજબ રસાયણ હિસ્ટેમાઇન જઠરમાં પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે. હવે જો એનું કારણ મળ્યું. ક્યું? તો કે શરીરમાં એક રસાયણ હોય, ક્યું? હિસ્ટામાઇન અથવા હિસ્ટેમાઇન. એ જઠરમાં પેપ્સિન અને HCl હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે. બરાબર છે. એટલે હવે પકડાણો, ચોર પકડાઈ ગયો કે એસિડ ઉત્પન્ન કરવાવાળો કોઈ વ્યક્તિ હોય શરીરમાં તો એ આ હિસ્ટેમાઇન છે. એ આપણા જઠરની અંદર
પેપ્સિન અને HClના સ્ત્રાવને ઉત્તેજે છે. કઈ રીતે HCl અને પેપ્સિનના સ્ત્રાવને ઉત્તેજશે તો એ હવે પછીની લીટીમાં કીધું કે એ જે હિસ્ટેમાઇન છે એ જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા, મતલબ આ હિસ્ટેમાઇન છે એ જઠરની દિવાલ હોય ને એમાંય ગ્રાહી પદાર્થો હોય, આપણે આગળના ટોપિકમાં આવ્યા ને એ મુજબના, એની આરે પ્રક્રિયા કરી અને પેપ્સિન અને HClનો સ્ત્રાવ કરતો હોય. હવે આપણે એને અટકાવવો છે તો શું કીધું તો કે હિસ્ટેમાઇન અને જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને અટકાવવા માટે ઔષધ સિમેટિડિન અથવા એને કહેવાય ટેગામેટ બનાવવામાં આવી. તેના પરિણામે એસિડનો ઓછો જથ્થો ઉત્પન્ન થતો હતો. બરાબર છે, મતલબ અહીંયા સિમેટિડિન અથવા ટેગામેટે શું કર્યું, એસિડનો જે જથ્થો ઉત્પન્ન થતો હતો એને જ રોકી લીધો. આ ઔષધનું મહત્ત્વ એટલું બધું હતું કે જ્યાં સુધી રેનિટિડિન એટલે કે ઝેન્ટેક એનું બીજું નામ શોધાઈ ન હતી ત્યાં સુધી વિશ્વમાં સૌથી વધુ વેચાનારી ઔષધ હતી. કઈ સૌથી વધુ વેચાતી હતી તો કે આ સિમેટિડિન અથવા ટેગામેટ. પણ ક્યાં સુધી તો કે જ્યાં સુધી આની શોધ નહોતી થઈ ત્યાં સુધી વિશ્વમાં સૌથી વધુ વેચાતી હતી. કોણ? આ દવા. પણ આની શોધ થઈ ગઈ પછી આ રેનિટિડિન અથવા ઝેન્ટેક વધારે વેચાવા માંડી, કારણ કે એ સિમેટિડિન કરતાં વધારે અસરકારક હતી. અહીંયા મિત્રો નીચે જે તમને બંધારણ આપ્યા છે એ માત્ર જાણકારી માટે છે. જો અહીંયા હિસ્ટેમાઇનનું બંધારણ છે, આ ત્યારબાદ સિમેટિડિન છે, રેનિટિડિન છે, એ માત્ર જાણકારી માટે છે. ત્યારબાદ બીજી ઔષધ છે પ્રતિહિસ્ટેમાઇન ઔષધ. હવે મિત્રો આ હિસ્ટેમાઇન આગળ આવ્યું, એનું એક કામ શું હતું તો કે જઠરની દિવાલ આયરે જોડાઈ ગ્રાહી પદાર્થ સાથે અને પેપ્સિન અને HClનો સ્ત્રાવ કરતું હતું. કોણ? હિસ્ટેમાઇન. જેથી એસિડિટી તો થતી જ હતી. હજી હિસ્ટેમાઇન બીજા પણ ઘણા કાર્યો કરે છે, તો એ અહીંયા તમને પ્રતિહિસ્ટેમાઇન ઔષધ તરીકે ટોપિક આપ્યો છે કે હવે તો આપણે હિસ્ટેમાઇનને અટકાવવો હોય તો શું કરવું. તો હિસ્ટેમાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. એટલે એનાથી આપણા શરીરની જે વાહિકા હોય, જે ધમની, શીરા, એ વિસ્ફારક એટલે કે એના કાર્યમાં અવરોધ ઊભો કરે. વાહિકાઓને અમુક વખતે એને ફૂલાવી દે, અમુક વખતે સંકોચી દે ધમની અને શીરા, એટલે વેસોડિલેટર વાહિકા વિસ્ફારક છે. તેના વિવિધ કાર્યો છે. બરાબર? કોના? હિસ્ટેમાઇનના. તે શ્વસન નળી અને અન્નનળીના લીસા સ્નાયુઓનું સંકોચન કરે છે અને અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિનીઓની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડે છે. બરાબર છે? આ બધુંય કોણ કરે? હિસ્ટેમાઇન. એટલે જો ઉપર પહેલો શબ્દ કીધો ને કે વાહિકા વિસ્ફારક, એના વિવિધ કાર્ય શ્વસન નળી અને અન્નનળીના લીસા સ્નાયુનું શું કરી દે? સંકોચન. એટલે જો વાહિકા હતી જે એને સંકોચી નાખી હિસ્ટેમાઇને. પછી અન્ય સ્નાયુ જેવા કે રુધિરની પાતળી વાહિનીઓ એટલે આપણી ધમની અને શીરા, એની દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડે. શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો અને ફૂલોની પરાગરજના કારણે થતી એલર્જી માટે પણ હિસ્ટેમાઇન જવાબદાર છે. એટલે આપણને ઘણીવાર શરદી થાય તો આપણે કહીએ કે નાક બંધ થઈ ગયું, તો એનું કારણ એ હિસ્ટેમાઇન છે. અને ફૂલ જે છે, ઘણા લોકોને એની પરાગરજની એલર્જી હોય, તો એ એલર્જી માટે પણ કોણ જવાબદાર છે? હિસ્ટેમાઇન. મતલબ હિસ્ટેમાઇન આપણા શરીરની અંદર અહીંયા જે તમને બતાવ્યું છે આટલું નુકસાન કરે. આટલા જે કાંઈ તકલીફો છે, આટલી તકલીફો એના માટે જવાબદાર કોણ છે? હિસ્ટેમાઇન. તો હવે આપણે હિસ્ટેમાઇનને રોકવો પડે, એને અટકાવવો પડે, તો એના માટેની દવા એટલે આપણું હેડિંગ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો. સંશ્લેષિત ઔષધો એમાં પહેલી કીધી છે બ્રોમફેનિરેમાઇન અથવા ડિમેટપ, અને બીજી છે ટર્ફેનાડિન અથવા સેલ્ડાન. આ પ્રતિહિસ્ટેમાઇન તરીકે વર્તે છે, મતલબ કે હિસ્ટેમાઇનને રોકે છે. મિત્રો આ તબક્કે એક બીજી વાત કહી દઉં
અહીંયા જે દવાના નામ આવે છે એ તમારે યાદ રાખવા પડશે. બ્રોમ્ફેનિરામાઇન અથવા ડિમેટપ આ બંને નામ યાદ રાખવા પડશે, કારણ કે MCQમાં તમને કોઈ પણ એક નામ આપી શકે, એટલે નામ ખાસ યાદ રાખજો. હવે પછીનું ચેપ્ટર આ જ રીતનું સરસ મજાનું થિયરીનું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ છે, અને મેં તમને અગાઉ વાત કરી એમ કે 2-1 વખત વાંચશો તો પણ આવડી જાય એવું છે. ત્યારબાદ આગળ શું કહે છે? તો કે જ્યાં હિસ્ટેમાઇન તેની અસર બતાવે એવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન માટે સંશ્લેષિત ઔષધો હિસ્ટેમાઇન સાથે સ્પર્ધા કરી અને હિસ્ટેમાઇનની કુદરતી ક્રિયામાં દખલ કરે છે. સરસ. આ આપણે આગળ ઓલું આકૃતિથી ભણ્યા એમ. માનો કે આ ગ્રાહી પદાર્થ, હવે આ હિસ્ટેમાઇન આ ગ્રાહી પદાર્થ ઉપર એની અસર બતાવે, એટલે કે ગ્રાહી પદાર્થના કયા ભાગે જોડા છે હિસ્ટેમાઇન? તો કે એના બંધન સ્થાને. હવે સંશ્લેષિત ઔષધો શું કરે? માનો કે આ ઔષધ, આ શું હતો? હિસ્ટેમાઇન. આ ઔષધ, આ રાઉન્ડ કરું છું એ તમારો ગ્રાહી પદાર્થ. હવે આ ઔષધ જે છે એ આ હિસ્ટેમાઇન સાથે સ્પર્ધા કરે અને હિસ્ટેમાઇનની કુદરતી ક્રિયામાં શું કરે? દખલ. મતલબ કે હિસ્ટેમાઇનને ગ્રાહી પદાર્થ હારે જોડાતો અટકાવે, એની જગ્યાએ કોણ જોડાઈ જાય? તો કે આપણી દવા જોડાઈ જાય સ્પર્ધા કરીને. તો મિત્રો યાદ કરો, આને સ્પર્ધાત્મક નિરોધકો કહેવાય. ક્લિયર દીકરાઓ? ઓકે. હવે તે પ્રશ્ન થાય છે કે ઉપરોક્ત પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જઠરમાં એસિડના સ્ત્રાવ પર કેમ અસર કરતું નથી? તેનું કારણ એ છે કે પ્રતિ એલર્જી ઔષધ અને પ્રતિ એસિડ ઔષધ એ જુદા જુદા ગ્રાહી પદાર્થો પર કાર્ય કરે છે. સરસ. હવે જુઓ, આ જે અત્યારે આપણે ભણ્યા પ્રતિહિસ્ટેમાઇન ઔષધો, આ પ્રતિહિસ્ટેમાઇન ઔષધો શું કરતી હતી? તો કે હિસ્ટેમાઇનને ગ્રાહી પદાર્થ હારે જોડાતો અટકાવતી હતી. તો હવે અહીંયા એવો પ્રશ્ન કર્યો કે એસિડના સ્ત્રાવ ઉપર કેમ અસર કરતી નથી? તો સમજી લ્યો, જઠરનો ગ્રાહી પદાર્થ જુદો હોય અને એલર્જી માટેનો ગ્રાહી પદાર્થ જુદો હોય. તો તમે પ્રતિહિસ્ટેમાઇન ઔષધ ખાઓ એટલે એ પ્રતિ એલર્જી ઔષધ થઈ, મતલબ કે જે એલર્જીવાળો ગ્રાહી પદાર્થ છે ને એની હારે જોડાશે તમારી દવા, પણ જે ઓલા એસિડવાળા ગ્રાહી પદાર્થ હારે જોડાશે નહીં. એટલે કે પ્રતિ એલર્જી ઔષધો અને પ્રતિ એસિડ ઔષધો, આ બે ઔષધોના ગ્રાહી પદાર્થો કેવા હોય? તો કે જુદા જુદા હોય. એટલા માટે એકબીજાની અવેજીમાં કામ કરી શકે નહીં. ફરી પાછું એકવાર આપને કહું, પ્રતિહિસ્ટેમાઇન ઔષધોનું કામ એવું છે કે ગ્રાહી પદાર્થ હારે જોડાઈ જાય અને હિસ્ટેમાઇનને જોડાતો અટકાવે. હવે એ કયા ગ્રાહી પદાર્થ હારે જોડાય પ્રતિહિસ્ટેમાઇન દવા? તો કે જે એલર્જી ઉત્પન્ન કરે, પછી નસકોરા અથવા તો નાકની અંદર જે તમારા બંધ થઈ જાય શરદીના કારણે, એ ગ્રાહી પદાર્થો હારે આપણી દવા પ્રતિહિસ્ટેમાઇન દવા જોડાય. હવે તમે પ્રતિહિસ્ટેમાઇન દવા ખાધી, પણ આપણા જઠરમાં જે ગ્રાહી પદાર્થ છે એની હારે એ દવા જોડાઈ શકતી નથી, કારણ કે તમારા શરીરનો એલર્જી માટેનો ગ્રાહી પદાર્થ અને જઠરનો ગ્રાહી પદાર્થ આ બે જુદા જુદા હોય. એટલે અહીંયા કીધું છે કે ઉપરોક્ત પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જઠરમાં એસિડના સ્ત્રાવ પર કેમ અસર કરતું નથી? કારણ કે જે તમે દવા ખાવશો એનો ગ્રાહી પદાર્થ છે એ માત્ર કેમાં કામ કરે છે? તો કે એલર્જીમાં જ કામ કરે. એનું કારણ એ છે કે પ્રતિ એલર્જી ઔષધો અને પ્રતિ એસિડ ઔષધો એ જુદા જુદા ગ્રાહી પદાર્થ પર કામ કરે. પ્રતિ એલર્જી હોય તો એ એલર્જીના ગ્રાહી પદાર્થ હારે જ જોડાય, અને પ્રતિ એસિડ હોય તો એ એસિડના ગ્રાહી પદાર્થ હારે જ જોડાય. અત્યારે તમે જે પ્રતિહિસ્ટેમાઇન ખાધી એ માત્ર એલર્જી માટે ખાધી છે, તો એ જઠરમાં જોડાશે નહીં, એટલે એ પ્રતિ એસિડ તરીકે કામ કરતી નથી અને એસિડના સ્ત્રાવ ઉપર એ અસર કરતી નથી. સિમ્પલ. સમજી ગયા વાલાઓ? ત્યારબાદ પ્રશાંતકો.
એનો પાછો મેઇન હેડિંગ એવું છે કે ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, એટલે કે ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ. તમારું જે CNS છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એને સક્રિય કરે. પ્રશાંતકો, શાંત કરનાર દવા. શાંત ક્યારે થવું પડે? તો કે જ્યારે આપણે ઉગ્ર થઈ જઈએ ત્યારે. ઘણા લોકોનું મગજ સતત વિચારે ચડી જાય. અમુક લોકો ચિંતા જ કર્યા કરતા હોય. અમુક લોકો ડિપ્રેશનમાં જ રહ્યા કરતા હોય. અમુક લોકો તણાવમાં રહેતા હોય. અમુક લોકોની પ્રકૃતિ તામસી હોય, એને બોલાવ્યા ના થાય, બોલાવો એટલે રાયડું નાખે, કોઈ પણ કારણ વગરની રાડો નાખે. આ બધા જ લક્ષણો છે એ ચેતાતંત્ર હારે સંકળાયેલી બીમારી છે. પ્રશાંતકો શું કરશે? તો કે આ પ્રકારના જે લક્ષણો છે એને શાંત કરવાનું કામ કરશે. એને ટ્રંકવિલાઇઝર કહેવાય. હવે આમાં બે વસ્તુ છે, પ્રશાંતકો અને વેદનાહર ઔષધો. વેદનાહર ઔષધો એટલે મિત્રો શરીરમાં થતી વેદના, દુખાવો એને દૂર કરનાર ઔષધો. આ બંને જે છે ને એ ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો છે. આ ઔષધો મુખ્ય ચેતા અને ગ્રાહી પદાર્થ વચ્ચેની સંદેશા આપલે ક્રિયાવિધિને અસર કરે. મતલબ આ દવા ખાવ એટલે તમારી મુખ્ય ચેતા અને ગ્રાહી પદાર્થ વચ્ચે જે સંદેશા આપલે થતા હોય પહેલાં, એને અસર કરે. એટલે હવે સંદેશા આપલે થવાની ઘટના છે એમાં દખલઅંદાજી થાય. પરિણામે જે તમને રોગ હોય એનાથી તમને મુક્તિ મળે, કારણ કે હવે એ જે સંદેશા પહેલાં આપલે થતા એટલા આપલે થવા દેતું નથી. હવે અહીંયા મિત્રો તમને પહેલાં પ્રશાંતકોની વાત કરી છે, ત્યારબાદ આગળ ચેપ્ટરમાં વેદનાહરની વાત આવે છે. તો જો પહેલાં પ્રશાંતકો શું કરે છે અને શું છે? તો પ્રશાંતકો રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ છે કે જે તણાવ અને સામાન્ય કે ગંભીર માનસિક રોગોના ઉપચારમાં વપરાય છે. સાયકિયાટ્રિસ્ટ પ્રોબ્લેમ હોય એની અંદર આ દવા વપરાય, ટ્રંકવિલાઇઝર અથવા પ્રશાંતક. તે રોગમુક્ત થવાની સૂઝ દ્વારા, મતલબ કે બીમાર વ્યક્તિ હોય એને રોગમુક્ત થવાની એક નવી રાહ આપે છે ને એના દ્વારા કઈ કઈ વસ્તુમાં ફાયદો કરે? તો કે ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે છે. તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે હોય છે. બરાબર છે. આનો મતલબ એવો થાય કે જે ઘેનની દવા હોય ને એમાં ભેગી ભેગી પ્રશાંતક એટલે કે ટ્રંકવિલાઇઝર હોય જ. શું કામે? મિત્રો ઘેનની દવા શું કામે ખાઈએ? તો કે ઊંઘ આવે એના માટે. હવે આપણે જ્યારે સાજા હોઈએ, નિરોગી હોઈએ, ત્યારે પણ આપણને ઊંઘ ક્યારે આવે? તો કે આપણે વિચારો શાંત થઈ જાય, મગજ એકદમ શાંત હોય, બોડી રિલેક્સ હોય, ત્યારે ઊંઘ આવે. હવે જે લોકોને ઊંઘની દવા લેવી પડતી હોય, એને ઊંઘ ના આવતી હોય તો એનું મગજ ચક્રાવે ચડ્યા કરતું હોય, અથવા તો કોઈ તણાવ, ચિંતા, ડિપ્રેશન હોય. હવે જે નિંદ્રાકારી દવા છે, ઘેનની દવા, એમાં ટ્રંકવિલાઇઝર નાખવું જ પડે, કારણ કે ટ્રંકવિલાઇઝરનું કામ શું? તો જો ઉપર કીધું, ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ, ઉત્તેજનામાં રાહત આપે. હવે નિંદ્રાકારીમાં આ દવા નાખો એટલે ઉપર જે તકલીફો છે એમાં રાહત આપી દે, મતલબ વ્યક્તિને ઊંઘ આવી જાય. તો તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે હોય. હવે મિત્રો પ્રશાંતકો જુદા જુદા પ્રકારના જોવા મળે. તેઓ જુદી જુદી ક્રિયા દ્વારા કાર્ય કરે. એક કરતાં વધારે પ્રકારના પ્રશાંતકો હોય, જે પ્રમાણે રોગ એ મુજબ એની દવા. ઉદાહરણ તરીકે નોરાડ્રેનાલિન અથવા એને નોરએડ્રીનાલિન પણ કહેવાય. આ જે નોરાડ્રેનાલિન છે એ નોરાડ્રેનાલિન એક ચેતાપ્રેષિત છે, એટલે કે ચેતા સંદેશાવાહક છે. એક પ્રકારનો ન્યુરોટ્રાન્સમીટર છે. તે વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે છે, મતલબ આપણો મૂડ જે કહીએ આપણે એમાં બદલાવ લઈ આવે, ફેરફાર લઈ આવે. જો કોઈ કારણસર નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડે,
કારણ તો કે નોરાડ્રેનાલિન ચેતા સંદેશાવાહક છે, એ સંદેશાનું વહન કરવાનું કામ કરે છે. હવે અહીંયા એમ કીધું કે જો કોઈ કારણસર નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા ધીમી પડે. એ તો ચોખ્ખી વાત છે, કારણ કે જે સંદેશો મોકલનાર છે એનું પ્રમાણ ઘટી ગયું તો સંદેશા એ ઘટી ગયા, અને આ વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે. એટલે વ્યક્તિ કોઈ પણ કારણ વગર ડિપ્રેશન, એકદમ ઉદાસ રહે. આવા સંજોગોમાં ઉદાસીનતા વિરોધી એટલે કે ઉદાસીનતા દૂર કરતી ઔષધો જરૂરી બને છે. આ ઔષધો શું કરે? આ ઉદાસીનતા વિરોધી ઔષધો છે એ વ્યક્તિને આપવાથી શું થાય? હવે તમે વિચારો, ઉદાસીનતા આવી શું કામે? તો કે નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઘટ્યું. શું કામે ઘટ્યું? તો કે આપણા શરીરમાં નોરાડ્રેનાલિનનું વિઘટન થઈ ગયું હોય, ની કોક ઉત્સેચકો દ્વારા થયું હોય. હવે આ દવા શું કરે છે? તો કે આ ઔષધો નોરાડ્રેનાલિનની વિઘટન પ્રક્રિયાના જે ઉત્સેચક છે એની ઉદ્દીપકીય ક્રિયાને નિરોધિત કરે. મતલબ કે જે ઉત્સેચકોએ નોરાડ્રેનાલિનનું વિઘટન કર્યું હોય આપણા શરીરમાં એની ક્રિયાને રોકે, એટલે એને વધારે વિઘટન થવા દે નહીં. કારણ કે ઘટ્યો તો જ હોય, ડિપ્રેશનમાં તો જ આવ્યા હોય આપણે, જો નોરાડ્રેનાલિન ઘટ્યો હોય. હવે તમે જે દવા ખાવ છો એ દવા શું કામ કરે? ઉત્સેચકને વિઘટન ના કરવા દે, એટલે હવે શરીરમાં ઘટવાનો નથી અને નવો તો બનવાનો જ છે. જો આગળ કીધું છે, જો ઉત્સેચક નિરોધિત થાય, મતલબ કે ઉત્સેચક અટકે, હવે વિઘટન ના કરી શકે, તો અગત્યનો ચેતાપ્રેષિત એટલે કે આપણો નોરાડ્રેનાલિન ધીમે ધીમે ચયાપચયિત થાય, મતલબ ઉત્પન્ન થાય અને એના ગ્રાહી પદાર્થોને લાંબા સમય સુધી સક્રિય કરી શકે. ફરી પાછું ધીમે ધીમે આપણું બોડી ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય. સમજી ગયા મિત્રો? તો મૂળ વાત એ કીધી કે નોરાડ્રેનાલિન એક ચેતાપ્રેષિત સંદેશાવાહક છે. એનું પ્રમાણ ઘટે તો સંદેશા મોકલવાની ક્રિયા ઘટે. આવું થાય તો વ્યક્તિ ઉદાસીનતા અનુભવે. આના માટે ઉદાસીનતા વિરોધી દવા આપવામાં આવે. આ દવા શું કામ કરે? તો કે જે ઓલો ઘટ્યો છે નોરાડ્રેનાલિન, શું કામ ઘટ્યો? તો કે સાહેબ આપણા શરીરમાં ઉત્સેચકોએ એનું વિઘટન કરી નાખ્યું એટલે ઘટ્યો. તો આ દવા જે તે ઉત્સેચકની વિઘટન કરવાની જે ઉદ્દીપકીય ક્રિયા છે એને નિરોધિત કરે, અવરોધિત કરે, અટકાવે કે રોકે, જેથી કરીને હવે ઉત્સેચક જે છે એ નોરાડ્રેનાલિનનું વિઘટન કરી શકશે નહીં અને નવો બનતો જશે. ધીમે ધીમે એ એના ગ્રાહી પદાર્થને સક્રિય કરે અને વ્યક્તિ ઉદાસીનતામાંથી બહાર આવે. તેથી ઉદાસીનતાની અસર નિર્મૂળ થતી જાય, મતલબ કે જળ મૂળમાંથી દૂર થતી જાય. હવે એ દવા તરીકે કોણ કોણ હાલે? તો કે આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્ઝિન આ પ્રકારના ઔષધો છે. તો મિત્રો આ બે નામ યાદ રાખો, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્ઝિન આ પ્રકારના ઔષધો છે. કયા પ્રકારના? ઉદાસીનતા વિરોધી. કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરડાયાઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ સાપેક્ષ રીતે મંદ પ્રશાંતકો છે કે જે ચિંતામાં રાહત આપવા માટે યોગ્ય હોય છે. સાપેક્ષ રીતે એટલે અન્ય દવાની સાપેક્ષે આ મંદ પ્રશાંતકો છે, મતલબ આની અસર ઓછી હોય. તો આ ક્યારે ખાવા જોઈએ? તો કે જ્યારે કોઈ સામાન્ય ચિંતા કે એવું હોય, મતલબ શરૂઆતનું ઇનિશિયલ સ્ટેજ હોય બીમારીનું ત્યારે. પણ એક વખત જો વ્યક્તિ વધુ ચિંતામાં ગરકાવ થઈ ગયો, એને કોઈ સાયકિયાટ્રિક પ્રોબ્લેમ થઈ ગયો, માનસિક રોગ થઈ ગયો, તો પછી એને હેવી ડોઝ આપવો પડે. ઇક્વાનિલ ઔષધો ઉદાસીનતા અને અતિ ચિંતાના નિયંત્રણમાં ઉપયોગી થાય છે. તો જો મિત્રો, ઇક્વાનિલ ઔષધ છે એ ઉદાસીનતા અને અતિ ચિંતા મતલબ બહુ આગળ વધી ગયું હોય ત્યારે ઉપયોગી થાય. અહીંયા પણ એના બંધારણ આપ્યા છે જે આપણે કરવાના નથી, માત્ર જાણકારી માટે છે. ત્યારબાદ છે બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો. હવે આ વ્યુત્પન્ન શબ્દ તો મેં તમને પોલિમરમાંય કીધો હતો. બાર્બિટ્યુરિક એસિડ એના વ્યુત્પન્ન એટલે બાર્બિટ્યુરિક એસિડમાંથી બનેલા, વ્યુત્પન્ન એટલે એમાંથી બનેલા. જો અહીંયા એના વ્યુત્પન્ન આપ્યા છે નીચે, પણ એ જાણકારી માટે જ છે, નામ યાદ રાખવાના છે મિત્રો ખાસ. બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો જેવા કે વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ,
લુમિનાલ અને સેકોનાલ પ્રશાંતકોનો એક અગત્યનો વર્ગ છે. મતલબ આ જે 5 છે, કોણ કોણ? વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ, લુમિનાલ અને સેકોનાલ આ પ્રશાંતકોનો એક અગત્યનો વર્ગ છે. અને આ બધા કેમાંથી બને? બાર્બિટ્યુરિક એસિડમાંથી. માટે આ વ્યુત્પન્નોને બાર્બિટ્યુરેટ્સ કહે છે. શું કહેવાય? બાર્બિટ્યુરેટ્સ. બાર્બિટ્યુરેટ્સ નિંદ્રાકારી પદાર્થ છે, એટલે કે નિંદ્રા લાવનાર પદાર્થ છે. આનાથી ઊંઘ આવે. કેટલાક અન્ય પદાર્થો વેલિયમ અને સેરોટોનિન પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો, આપણો મુખ્ય મુદ્દો આ હતો. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. એમાં 2 પ્રકારના હતા દીકરાઓ, પ્રશાંતકો હતા અને વેદનાહાર ઔષધો હતા. તો પ્રશાંતકો આપણે જોયા, ત્યારબાદ આવે છે વેદનાહાર ઔષધો. વેદનાહાર ઔષધો એટલે કે શરીરની વેદનાને દૂર કરનાર. હવે વેદનાહાર ઔષધો જે છે ને એ દુખાવાને, વ્યક્તિના ભાનમાં ઘટાડો, માનસિક અસ્વસ્થ સ્થિતિ, અસમન્વય અથવા લકવો અથવા ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વિના ઘટાડે કે નાબૂદ કરે. બરાબર છે. મતલબ આ જે વેદનાહાર ઔષધો છે ને એ દુખાવાને ઘટાડે કે નાબૂદ કરે, પણ કઈ કઈ રીતે? તો કે જો વ્યક્તિના ભાનમાં કાંઈ ફેરફાર ના થવા દે, માનસિક અસ્વસ્થ સ્થિતિ ના આવે, લકવો ના થાય કે ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વિના ઘટાડે કે નાબૂદ કરે. કોણ? વેદનાહાર ઔષધો. એ વેદનાહાર ઔષધોથી અહીંયા જે કાંઈ પણ તકલીફો લખી છે એવી કાંઈ થતી નથી. કઈ કઈ? તો કે આપણા ભાનમાં કાંઈ ઘટાડો નથી થતો, માનસિક અસ્વસ્થ સ્થિતિ નથી આવતી, અસમન્વય, લકવો કે ચેતાતંત્રમાં અન્ય કોઈ ખલેલ લાવ્યા વિના ઘટાડે કે નાબૂદ કરે. હવે નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે. એક છે બિનમાદક અને બીજા છે માદક. બિનમાદક એટલે બિન વ્યસનયુક્ત વેદનાહાર ઔષધો. મતલબ કે જે ઔષધોને ખાવાથી એનું તમને વ્યસન ના થાય, મતલબ વારંવાર ખાવાની ઈચ્છા ના થાય, એ બધા બિનમાદક. નોન નાર્કોટિક અથવા નોન એડિક્ટિવ. એડિક્ટિવ એટલે વ્યસન, એનું તમને વ્યસન નથી થતું, નોન એડિક્ટિવ છે. જો, અને બીજા છે માદક વેદનાહાર ઔષધો, મતલબ કે નાર્કોટિક, કે જે વ્યસનયુક્ત હોય. આ માદક વેદનાહાર ઔષધો તમે ખાવ ને એટલે તમને એનું વ્યસન થાય, એને વારંવાર તમને ખાવાની ઈચ્છા થાય. હવે મિત્રો, પહેલા છે બિનમાદક વેદનાહાર. તો આની અંદર તમને કીધું છે કે બિનમાદક ઔષધોના વર્ગમાં એસ્પિરિન અને પેરાસિટામોલનો સમાવેશ થાય છે. આ જે બીજું નામ છે ને પેરાસિટામોલ, એનાથી તમે સારી રીતે પરિચિત હશો. ઘણી વખત માથું દુખતું હોય તો આપણે પેરાસિટામોલ ખાઈએ છીએ, તો દુખાવો થયો ને, પેરાસિટામોલ ખાવ એટલે દુખાવો મટી જાય. તો દુખાવો કે વેદનાને દૂર કરી. તો આ વેદનાહાર. પણ તમે જુઓ, પેરાસિટામોલનું તમને વ્યસન નથી થતું, તો એ બિનમાદક છે. એસ્પિરિન અતિ પ્રચલિત ઉદાહરણ છે. હવે એસ્પિરિન કામ શું કરે? તો કે પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના રસાયણોના સંશ્લેષણને નિરોધિત કરે છે. એસ્પિરિન જે છે ને એ આપણા શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિસ નામનું જે રસાયણ બને ને એના સ્ત્રાવને અથવા તો એ જે રસાયણ જે છે એની ઉત્પન્ન થવાની ક્રિયાને નિરોધિત કરે, એટલે અટકાવે. હવે આ પ્રોસ્ટાગ્લેન્ડિસને અટકાવવાનું જરૂર શું? તો કે ભાઈ, જે દુખાવો થાય છે એ આ પ્રોસ્ટાગ્લેન્ડિસના કારણે જ થાય છે. અને એસ્પિરિન શું કરે? તો કે એના ઉત્પાદનને રોકે. પછી જો આગળ કીધું છે નિરોધિત કરે છે, જે માંસપેશીમાં બળતરા કે દુખાવો પેદા કરે છે. કોણ બળતરા કે દુખાવો પેદા કરે? પ્રોસ્ટાગ્લેન્ડિસ. એને અટકાવે કોણ? એસ્પિરિન. મતલબ દુખાવો ના થાય. હવે પ્રોસ્ટાગ્લેન્ડિસ બને નહીં તો દુખાવો નહીં થાય, તો એસ્પિરિન ખાવાથી વેદના દૂર થાય.
આ ઔષધો સંધિવા એટલે કે આર્થરાઇટિસ, ઘણાને સાંધાના દુખાવા હોય એનાથી શરીરમાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ ઔષધો અનેક અસરો દર્શાવે છે, જેમ કે તાવમાં રાહત આપે. એસ્પિરિન ખાઓ તો તમને તાવમાં રાહત મળે, એટલે એને તાપ શામક કીધું છે. જુઓ, તાવ શામક નહીં, તાપ શામક. કારણ કે તાવ આવે એટલે મિત્રો શું થાય, આપણા શરીરનું તાપમાન વધે. એસ્પિરિન શું કરે, તાપમાન ઘટાડે, એટલે તાપ શામક. જેમ આગને બુઝાવવા માટે CO2 વપરાય તો CO2 ને અગ્નિશામક કહેવાય, એમ તાપમાનને ઘટાડવા માટે જે વપરાય એ તાપ શામક. અને લઘુપટ્ટિકાના સ્કંદનને અટકાવે. લઘુપટ્ટિકા એટલે આપણા લોહીમાં જે પ્લેટલેટ હોય એને લઘુપટ્ટિકા ગુજરાતીમાં કહેવાય. ઘણી વખતે WBC, RBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ આ લોહીની અંદર કોએગ્યુલેટ એટલે કે સ્કંદન થાય. સ્કંદન મતલબ નાના નાના જે પ્લેટલેટ હોય એ લઘુપટ્ટિકાઓ હોય એ જોડાય અને મોટો કણ બનાવી દે. તો આ લોહીની અંદર રહેલા જે પ્લેટલેટ છે એનું સ્કંદન થઈ ગયું કહેવાય. સ્કંદન એટલે ભેગું થવું. તો આ ભેગું થાય તો ચિંતાનો વિષય બને મિત્રો, નુકસાની થાય. હૃદયમાં જે નળી બ્લોક થઈ જાય ને કેમ આપણને એટેક આવે, કારણ કે એમાંથી બ્લડ પસાર થઈ શકતું નથી. એ રીતે જો શરીરમાં આવી રીતે લઘુપટ્ટિકાનું સ્કંદન થઈ જાય તો એ આપણા માટે ઘાતક સાબિત થાય. તો એને અટકાવવાનું કામ કોણ કરે છે? એસ્પિરિન. હવે જો મિત્રો, આ લઘુપટ્ટિકા એટલે પ્લેટલેટ એનું સ્કંદન થાય, ભેગા થાય તો મોટા મોટા એના કણ બને, મતલબ લોહી જામતું જાય. આવું કહી શકીએ કે નહીં? તો એમ હું કહી શકું કે આ જે એસ્પિરિન છે એ લોહીને જામવા દેતી નથી. તો જો એસ્પિરિનના રુધિર એટલે લોહી જામવા ન દેવાના ગુણના કારણે તે હૃદયના હુમલાના અટકાવ માટે ઉપયોગમાં લેવાય છે. સમજી ગયા મિત્રો? મેં હમણાં જ તમને કીધું કે હાર્ટ એટેક કેમ આવે, તો કે નળી બ્લોક થઈ જાય. તો અહીંયા સેમ વસ્તુ એ જ આવી. નળી બ્લોક થાય તો અહીંયા જે પ્લેટલેટ ભેગા થાય, લઘુપટ્ટિકાઓ ભેગી થાય અને મોટો કણ બનાવે, તો એ નળીમાંથી હવે પસાર થઈ શકે નહીં ને ત્યાં લોહી બ્લોક થઈ જાય. અને બ્લોક થાય એટલે હાર્ટ એટેક આવે. તો હાર્ટ એટેકને અટકાવવામાં પણ કોણ કામ આવે છે? એસ્પિરિન. તો આ એક સારો MCQ બને. હૃદય રોગના દર્દીને અથવા તો હૃદય રોગના હુમલાને અટકાવવા માટે શું વપરાય છે? તો કોણ વપરાય? એસ્પિરિન. ત્યારબાદ મિત્રો ફરી એક વખત મને એવું થાય છે કે આજે આપણે પ્રતિહિસ્ટેમાઇન ઔષધ ભણ્યા એના વિશે એક માહિતી આપી દઉં. તો અહીંયા પહેલાં હિસ્ટેમાઇન જે છે એ આપણા શરીરમાં શું શું કરે છે એ વાત આપી કે વાહિકા વિસ્ફારક છે, શ્વાસનળી અને અન્નનળીના લીસા સ્નાયુનું સંકોચન કરે, અન્ય સ્નાયુ જેવા કે રુધિરની પાતળી વાહિનીની દિવાલમાં રહેલા સ્નાયુને ઢીલા પાડે. પછી શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો અને ફૂલોની પરાગરજના કારણે થતી એલર્જી માટે હિસ્ટેમાઇન જવાબદાર છે. તો આ હિસ્ટેમાઇનને ઉત્પન્ન થતો રોકવા માટે દવા કઈ ખાવી પડે? પ્રતિહિસ્ટેમાઇન. અને આ પ્રતિહિસ્ટેમાઇન દવા છે એ કયા ગ્રાહી પદાર્થ ઉપર કામ કરશે? એલર્જી માટે કામ કરશે. બરાબર. આ એની દવા છે બ્રોમ્ફેનિરેમાઇન, ડિમેટપ અથવા ટર્ફેનાડીન અને સેલ્ડાન. હવે આ દવા શું કામ કરશે? તો કે જ્યાં હિસ્ટેમાઇન તેની અસર દર્શાવે એવા ગ્રાહી પદાર્થના બંધન સ્થાન માટે સંશ્લેષિત ઔષધ હિસ્ટેમાઇન સાથે સ્પર્ધા કરે અને હિસ્ટેમાઇનની કુદરતી ક્રિયામાં દાખલ કરે છે, એટલે કે દખલ અંદાજી કરે, એમાં અવરોધ કરે. માનો કે આ કોઈ ગ્રાહી પદાર્થ છે, આ ટપકું કરવું એનું બંધન સ્થાન. હવે આ હિસ્ટેમાઇન અને આ તમારી દવા. આ દવા જે છે એ આ હિસ્ટેમાઇન સાથે સ્પર્ધા કરે, એટલે આ અહીંયા જોડાશે. જો આ હિસ્ટેમાઇન ગ્રાહી પદાર્થ હારે જોડાવા જતો હોય એ પહેલાં ત્યાં કોણ જોડાઈ જાય? દવા. દવા ત્યાં જોડાઈ ગઈ એટલે જે હિસ્ટેમાઇનની જે કુદરતી ક્રિયા હતી એમાં દખલ અંદાજી આવી અને હિસ્ટેમાઇન ઉત્પન્ન થતો નથી. તો મિત્રો આનાથી એલર્જી અટકે. પણ યાદ રાખો, આ દવા જઠરમાં રહેલા ગ્રાહી પદાર્થ હારે જોડાઈ શકે નહીં. એટલે જો અહીંયા પ્રશ્ન કર્યો
કે હવે તે પ્રશ્ન થાય છે કે ઉપરોક્ત પ્રતિહિસ્ટેમાઇન ઔષધો જઠરમાં એસિડના સ્ત્રાવ પર કેમ અસર કરતી નથી? તેનો જવાબ મેં તમને આગલી લીટીમાં આપી દીધો કે એ જઠરમાં જે ગ્રાહી પદાર્થ હોય ને એની હારે આ દવા જોડાઈ શકે નહીં. ત્યાં હિસ્ટેમાઇન જ જોડાય ગ્રાહી પદાર્થ હારે. ક્યાં? જઠરમાં. એટલે એસિડ ઉત્પન્ન થાય ને થાય જ પ્રતિહિસ્ટેમાઇન દવા ખાધી હોય તોય. કારણ કે પ્રતિહિસ્ટેમાઇન દવા જે છે એ કામ કેના ઉપર કરશે? એલર્જીના ગ્રાહી પદાર્થ ઉપર કરશે. અને અહીંયા કીધું છે કે તેનું કારણ પ્રતિ એલર્જી ઔષધો અને પ્રતિ એસિડ ઔષધો એ જુદા જુદા ગ્રાહી પદાર્થ પર કાર્ય કરે. બરાબર છે. એટલે જો તમારે એસિડને અટકાવવો હોય તો પ્રતિ એસિડ દવા જ ખાવી પડે. કારણ કે એ પ્રતિ એસિડ દવા છે એ જ જઠરમાં રહેલા ગ્રાહી પદાર્થ હારે જોડાઈ શકશે. બાકી જે આ પ્રતિ એલર્જીની દવા છે એનો ગ્રાહી પદાર્થ જુદો છે, એ જઠરમાં જોડાઈ શકે નહીં. માટે એસિડના સ્ત્રાવ પર અસર કરતું નથી. તો મિત્રો આ જે હતું એ હતું તમારું પ્રતિહિસ્ટેમાઇન દવા, કે જેની મને લાગ્યું કે આની થોડુંક રિવિઝનની જરૂરિયાત છે. હવે મિત્રો ત્યારબાદ જે આપણો આગળનો ટોપિક છે એ છે વેદનાહારમાં બે હતા, માદક અને બિનમાદક. તો એમાં બિનમાદક આપણે પૂરું કર્યું. હવે છે માદક વેદનાહાર ઔષધો, જેની સમજૂતી થોડી મોટી છે. આમાં લાગે છે ટૂંકું, પણ એના વિશે થોડું ઘણું આપણે વધારે ડીપમાં વાત કરશું. તો આજના વિડીયોમાં આપણે બિનમાદક વેદનાહાર ઔષધો એટલે કે અહીં સુધી રાખીએ મિત્રો. સારી રીતે તૈયારી કરજો, સારું ભણો, સ્વસ્થ રહો. થેન્ક યુ.